ટેક્સટાઇલ માર્કેટ ફરી ભડકે બળી 3600 દુકાનોના વેપારીઓના જીવ અદ્ધર થયા। સુરતના કમેલા દરવાજા વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ એક ટેક્સટાઇલ માર્કેટમાં ટોપ ફ્લોર પર આવેલી દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ। અંદાજે 3600 જેટલી દુકાનો ધરાવતી આ વિશાળ માર્કેટના ઉપરના માળે 5 થી 7 દુકાનો આગની લપેટમાં આવી જતા કરોડો રૂપિયાના કપડાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। માર્કેટના ટોપ ફ્લોર પર લાગેલી આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં 5 થી 7 દુકાનોને પોતાની લપેટમાં લઈ લીધી। આ દુકાનોમાં રહેલો કિંમતી કાપડનો જથ્થો, ખાસ કરીને લગ્નસરાની સિઝન માટે તૈયાર કરવામાં આવેલી સાડીઓ અને ચણિયા ચોળી આગની જ્વાળાઓમાં બળીને ખાખ થઈ ગયા। ઘટનાની ગંભીરતાને જોતા સુરત ફાયર બ્રિગેડ દ્વારા 10 થી વધુ ફાયર સ્ટેશનની 17 જેટલી ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। ધુમાડાના ગોટે ગોટાના કારણે વેન્ટિલેશનમાં મુશ્કેલીઓ પડવા છતાં ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, જેના પગલે હજારો વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। દાહોદના રોડ પર દોડતી કારમાં લાગી આગ। ધ બર્નિંગ કારના દ્રશ્યો દાહોદના છે, જ્યાં લીમખેડા તરફ પૂરપાટ જતી કારમાં આગ લાગી હતી। કાર ચાલક પૂરપાટ જઈ રહ્યા હતા ત્યારે અચાનક કારમાં ધુમાડા નીકળવા લાગ્યા, જેથી સમય સૂચકતા વાપરી કારમાં સવાર લોકો બહાર નીકળી ગયા હતા અને કારને સાઈડમાં પાર્ક કરી દીધી હતી, જે બાદ તુરંત આગ ફાટી નીકળી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આખી કાર બળીને ખાખ થઈ ગઈ। ફાયરની ટીમ પહોંચે તે પહેલા જ કાર હતી ન હતી થઈ ગઈ। રોડ પર કારમાં આગથી નાસભાગ મચી ગઈ હતી। લીમખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। વડોદરાના છાણીમાં ભાથુજી મંદિર અને મહાકાળી માતાજી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। દાનપેટી માતાજીની પાદુકા અને તલવારની ચોરી। વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા ભાથુજી મંદિર અને તેની બાજુમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં ચોરી થઈ। 3 જેટલા તસ્કરોએ ત્રાટકીને દાનપેટી, માતાજીની પાદુકા અને તલવારની ચોરી કરી હતી। મંદિરનો દરવાજો તોડીને દાનપેટીની ચોરી કરી હતી। મહાકાળી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ઇસમો ચહેરા પર રૂમાલ બાંધી મંદિરમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા। આ તસ્કરોએ ભાથુજી મંદિરનો લોક તોડી અંદર પ્રવેશ કરી દાનપેટી ચોરી લીધી હતી, જેમાં આશરે 10,000 રૂપિયાની રોકડ રકમ હતી। એ જ રીતે મહાકાળી મંદિરમાં પણ દરવાજોનો લોક તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યાંથી 20 વર્ષ જૂની લોખંડની તલવાર અને માતાજીની પિત્તળની ચરણ પાદુકાની ચોરી કરી લઈ ગયા હતા। દાનપેટી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તૂટી નહીં હોવાથી દાનપેટી ત્યાં જ છોડી દીધી અને તેમાં રહેલી રોકડ પણ લઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે। અમદાવાદમાં મુસાફરને ચાલુ ટ્રેનમાં ચડવું ભારે પડ્યું। આરપીએફના જવાને યુવકનો જીવ બચાવ્યો। અમદાવાદના એક મુસાફરને ચાલુ ટ્રેનમાં ચડવું ભારે પડી ગયું। અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા એક મુસાફરનો પગ લપસી ગયો હતો। આ મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના જોખમી ગેપમાં ફસાઈ ગયો હતો। સદનસીબે ત્યાં હાજર આરપીએફના જવાનોની સમય સૂચકતાના કારણે તેને બચાવી લેવાયો હતો અને એક મોટી દુર્ઘટના ટળી હતી। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ટ્રેન ચાલી રહી છે ત્યારે કોઈ એક મુસાફર પહેલા ટ્રેનમાં ચડી જાય છે, ત્યારબાદ આ મુસાફર પણ ચડવા જતાં ટ્રેનની સ્પીડ વધી જતા તે પોતાનું બેલેન્સ ગુમાવી દેતા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ જતા તાત્કાલિક ત્યાં હાજર આરપીએફના જવાનોની નજર પડતા જ તરત જ દોડીને તેને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી દૂર ખેંચી લીધો હતો અને તેનો જીવ બચાવ્યો હતો। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મુસાફરનો પુત્ર પુણેની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ હોવાથી તેઓ ઉતાવળમાં હતા અને ટ્રેનમાં ચડવા જતાં પડી ગયા હતા। કોન્સ્ટેબલની સતર્કતાથી તેને બચાવી લેવામાં આવ્યો હતો। બાલાસિનોરની સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણવાની બદલે ધૂણવા લાગ્યા। સામાન્ય રીતે શાળાના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ ભણતા જોવા મળે છે અથવા તો પરીક્ષા આપતા હોય તેવા દ્રશ્યો સામે આવે, પરંતુ મહીસાગરના બાલાસિનોરની તાલુકા પીએમસી શાળાના ક્લાસરૂમના દ્રશ્યો જોઈ લો, જાણે ક્લાસરૂમમાં શિક્ષણના પાઠના બદલે માતાજીનો માંડવો ચાલતો હોય તે રીતે વિદ્યાર્થીઓ ભૂવા બનીને ધૂણી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પોતપોતાની બેન્ચમાં બેસીને જાણે માતાજીના ભૂવા હોય તે રીતે ધૂણી રહ્યા છે। શિક્ષણના પાઠના બદલે શાળાના શિક્ષકો બાળકોને અંધશ્રદ્ધાના પાઠ ભણાવી રહ્યા છે। વિડીયો વાયરલ થતા શાળાના આચાર્યએ દાવો કર્યો કે શાળાના વાર્ષિકોત્સવમાં ભુવાના ગીત પર વિદ્યાર્થીઓ ધૂણ્યા હતા, પરંતુ સવાલ એ છે કે કાર્યક્રમમાં આવા અંધશ્રદ્ધાવાળા ધૂણવાનો ડાન્સ કોણે નક્કી કર્યો? પાલીતાણાના શેત્રુંજય પર્વત પર સિંહ લટાર મારવા નીકળ્યો તો રાજુલાના મોટા આગરિયા ગામની શેરીમાં સિંહોએ ધામા નાખ્યા।
શિકારની શોધમાં ફરતા ફરતા સાવજો હવે શહેર સુધી પહોંચી રહ્યા છે. ભાવનગર પંથકમાં પણ સાવજોની સંખ્યા વધુ છે. ત્યારે શેત્રુંજય તીર્થમાં 6 ગાઉની મહાયાત્રા શરૂ થાય તે પહેલા ભાવનગર જિલ્લાના પાલિતાણા શેત્રુંજય પર્વત પર સિંહ પહોંચી ગયા હતા. પર્વત પર 2 સિંહ લટાર મારતા દેખાયા. જાણે દર્શન કરી ઉપરથી નીચે આવતા હોય તે રીતે ગીરના ડાલા મથ્થા પગથિયાથી નીચે ઉતરતા જોવા મળ્યા હતા. સ્થાનિક યાત્રિકોએ પણ સાવજોના કારણે થોડીવાર રોકાવું પડ્યું હતું. ત્યારે 6 ગાઉની યાત્રા પહેલા સાવજો દેખાતા ભક્તોમાં ભયનો માહોલ છે. વન વિભાગ પૂરતો બંદોબસ્ત ફાળવે તેવી માંગ ઉઠી છે. આ તરફ અમરેલીના રાજુલામાં સાવજોના આંટાફેરા વધ્યા છે. મોટા આગરિયા ગામની શેરીમાં સાવજોએ ધામા નાખ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સુમસામ રાત્રે ગામની બજારોમાં એક બાદ એક સાવજ જાણે પેટ્રોલિંગ કરી રહ્યા હોય તેમ આંટા મારે છે. મોડી રાત્રે ગામમાં કેસરીની ગર્જનાથી લોકો ડરી ગયા હતા. જોકે કોઈ શિકાર ન મળતા ગીરના રાજા જંગલમાં પરત ફર્યા હતા. આ તરફ રાજકોટના જસદણમાં પણ સિંહે ધામા નાખ્યા. જસદણના બળોદ સીમ વિસ્તારમાં એક સિંહ આવી ચડ્યો હતો અને ખેતરે બાંધેલા એક બળદનો શિકાર કર્યો હતો. આ અંગેની જાણ થતા ખેડૂતોમાં ભય ફેલાયો હતો અને વન વિભાગની જાણ કરવામાં આવતા જસદણ વન વિભાગની ટીમ પહોંચી હતી. વન વિભાગ દ્વારા વાડી વિસ્તારમાં રહેતા અને ખેતરમાં કામ કરતા લોકોને ખાસ સાવધાની અને તકેદારી રાખવા સૂચના અપાઈ. ઝઘડિયા જીઆઈડીસીમાં ચાલતી 9 ગાયના ટપોટપ મોતથી ખળભળાટ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં ચરતી 9 ગાયોના એકસાથે મોત થતા ચકચાર મચી ગઈ. ઝાડવાળી ખુલ્લી જગ્યામાં ચરવા માટે છોડવામાં આવેલી ગાયો થોડા સમય બાદ બેભાન હાલતમાં મળી આવી હતી અને તેમનું મોત નીપજ્યું છે. ઘટનાથી સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ. ગાયોના માલિકે શંકા વ્યક્ત કરી છે કે ગાયો દ્વારા કોઈ નુકસાનકારક વસ્તુ ખાવાથી અથવા પ્રદૂષિત પાણી પીવાથી આ મોત થયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં આવેલી કેટલીક કંપનીઓ દ્વારા છોડાતા પ્રદૂષિત પાણી અંગે સવાલ ઉઠ્યા. તંત્રને જાણ કરવામાં આવી છે અને ગાયોના મોતનું ચોક્કસ કારણ જાણવા તબીબી તપાસ અને નમૂનાઓની તપાસ કરવાની માંગ ઉઠી રહી છે. વડોદરાના હરિધામ સોખડાના બંને જૂથના સંતો એક મંચ પર જોવા મળ્યા. આર્ટ ઓફ લિવિંગ આશ્રમમાં 4 વર્ષ બાદ બંને જૂથના સંતો સાથે જોવા મળ્યા. બંને જૂથના રવિશંકરના કાર્યક્રમમાં હાજર રહ્યા. ગાંધીનગરના રાંધેજામાં કપિરાજનો આતંક જોવા મળ્યો. કપિરાજે યુવાન પર હુમલો કરીને યુવાનને બચકું ભરતા હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી. ત્યારે વન વિભાગની ટીમ અને ખાનગી પશુ ટ્રસ્ટની ટીમે તોફાની ચડેલા વાનરનું રેસ્ક્યુ કર્યું. રાજકોટમાં ફરી એકવાર ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે બબાલ થઈ હતી. લીમડા ચોકમાં વાહન ટો કરવા મુદ્દે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ સર્જાઈ હતી. સુરેન્દ્રનગરના ચોટીલાના રેશમિયા ગામે મધમાખી આધેડ પર હુમલો કર્યો હતો, જેથી મધમાખીથી બચવા આધેડ તળાવમાં કૂદતા મોત થયું. તળાવમાં કીચડમાં ફસાઈ જતા આધેડનું મોત થયું. ગીર સોમનાથના માધુપુર પ્રાચી રોડ પર બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. રોંગ સાઈડમાં આવી રહેલ બોલેરો ચાલકે બાઇક સવારને અડફેટે લીધો. સ્થાનિકોએ ઇજાગ્રસ્ત બાઇક ચાલકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અમદાવાદના ધંધુકા ધોલેરા રોડ પર ભડિયાદ ગામ પાસે ગમકવાર અકસ્માત થયો. ડમ્પર અને ટ્રેલર સામસામે ધડાકાભેર અથડાતા 3ને ઈજા પહોંચી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકનો બુકડો બોલી ગયો. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ તલાટી મંત્રીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી. કચેરી સમય દરમિયાન ગેરહાજર રહેતા હોવાની રજૂઆત કરી. પત્ર લખી જિલ્લા કલેક્ટરને પગલાં લેવા માંગ કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને મોટું ઝટકો લાગ્યો. પાટણ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર નરેશ દવેએ પક્ષના સભ્યપદેથી રાજીનામું આપી ભાજપ સાથેનો છેડો ફાડી દીધો છે. પોતાના વિસ્તારમાં વિકાસ કામો ન થતા નારાજગી વ્યક્ત કરી નરેશ દવેએ આ નિર્ણય લીધો. સાણંદ બનશે સેમિકન્ડક્ટરનું હબ. પીએમ મોદીએ 22,500 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન. અમદાવાદનું સાણંદ હવે સેમિકન્ડક્ટરનું હબ બનશે. અમદાવાદના સાણંદ સ્થિત માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં પીએમના હસ્તે એટીએમપી સુવિધાનો પ્રારંભ કરાયો છે. માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટ એટીએમપી સુવિધાના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદી અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે સાણંદ પહોંચ્યા હતા. પીએમ મોદીએ રોડ શો યોજ્યો હતો. સાણંદ જીઆઈડીસીથી માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટ સુધી રોડ શો કર્યો હતો. પીએમ મોદીની એક ઝલક જોવા માટે અને આવકારવા માટે રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પીએમ મોદી પર ફૂલોનો વરસાદ કરી ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું. તો પીએમ મોદીએ કારમાંથી બહાર નીકળીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જે બાદ પ્લાન્ટ ખાતે પહોંચી 22,500 કરોડના ખર્ચે તૈયાર થયેલા માઇક્રોન સેમિકન્ડક્ટરની એટીએમપી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. જે બાદ પ્લાન્ટનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું. પ્લાન્ટમાં ચાલતી કામગીરી અને સુવિધાની એક માહિતી મેળવી હતી. અહીં એસએસડી અને રેમ સહિતની ચીપનું ઉત્પાદન થશે. 5,000 લોકોને રોજગારી મળશે, જ્યારે દેશની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચીપ ગુજરાતથી બનશે. ગુજરાતમાં માઇક્રોનની એટીએમપી સુવિધાના શરૂ થવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિ શરૂ થશે. આ પ્રસંગે પીએમ મોદીએ લોકોને સંબોધ્યા હતા. અહીંથી પીએમ મોદીએ કહ્યું કે છેલ્લો દશકો ઓઇલનો હતો, હવેનો દશકો સેમિકન્ડક્ટરનો હશે.
₹1 का SMS, ₹1 का। मैंने रतन टाटा जी को एक SMS किया था, वेलकम, स्वागतम, मैंने लिखा था स्वागतम। ₹1 का इन्वेस्टमेंट, एक गुज्जू क्या कर सकता है देख लीजिए। साथियों, साणंद को मैंने एक कार फैक्ट्री से देश का बड़ा ऑटोमोबाइल हब बनते हुए अपनी आंखों से देखा। સુરત થયું ખાલી, હોળીની ઉજવણી કરવા પરપ્રાંતિયોની વતન તરફ દોટ। હોળી ધૂળેટીના તહેવારોને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વતનમાં તહેવારની ઉજવણી કરવા પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી છે, જેને લઈને છેલ્લા કેટલાક દિવસથી સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કેડિયારું ઉભરાઈ રહ્યું છે। સુરતથી યુપી અને બિહાર જવા માટે લોકો પડાપડી કરવા લાગ્યા। 24 કલાકથી વધુ સમયથી લોકો રેલવે સ્ટેશન સામાન લઈને ગોઠવાઈ ગયા। ટિકિટ નહીં મળવાથી લોકોને જનરલ ડબ્બામાં મુસાફરી કરવાની ફરજ પડી। બીજી તરફ હોળીનો પાવન પર્વ નજીક આવતા સુરતથી વતન જતા મુસાફરોનો ધસારો પણ વધ્યો છે। તેને જોતા પશ્ચિમ રેલવેના સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર વ્યાપક તૈયારીઓ કરવામાં આવી। 2 દિવસમાં 20 ટ્રેન દોડાવવામાં આવશે તથા જેમાં 6 થી વધુ અને સ્પેશિયલ ઓન રિઝર્વ ટ્રેન દોડાવવામાં આવશે। આ સાથે 5 ટ્રેનમાં ડબ્બાઓ પણ જનરલ કરી દેવામાં આવ્યા છે, જેથી મુસાફરોને પોતાના માદરે વતન મોકલી શકાય। મુન્દ્રામાં લૂંટ કેસમાં પોલીસે 3 આરોપીને પકડી પાડ્યા। મુન્દ્રા શહેરમાં રુદ્રાક્ષ જ્વેલર્સમાં થયેલી લૂંટ કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। 3 આરોપીઓને પશ્ચિમ કચ્છ પોલીસે અલગ અલગ રાજ્યોમાંથી ઝડપી પાડ્યા। 14 દિવસ સુધી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત સુરત, આગ્રા, અલીગઢ, મથુરા, ધોલપુર, ભરતપુર અને ચંબલ વિસ્તારમાં સઘન તપાસ ચલાવી હતી। ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી મુખ્ય આરોપી સતીશ સોરણસિંહ શેખરવાલ, રાજેશ ઉર્ફે પટેલ, મોટુ નરેશભાઈ ગુર્જર અને યુસુફ ઉર્ફે ટલ્લી શરીફ ખાનને અલગ અલગ સ્થળેથી દેશી કટ્ટા સાથે પકડી પાડ્યા છે। આરોપીઓ સામે અગાઉ પણ લૂંટ, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિત અમદાવાદ પાલિકાની સામાન્ય સભા બની તોફાની, ભાજપના 26 સભ્યોએ હોબાળો મચાવ્યો। અમદાવાદ નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપના સભ્યો અને પ્રમુખ વચ્ચેનો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે। પાલિકાની સામાન્ય સભા દરમિયાન સભ્યોએ ભારે હોબાળો મચાવી સભાનો ત્યાગ કર્યો હતો। આ ઘટના બાદ ચીફ ઓફિસરની ચેમ્બરમાં સભ્યો અને પ્રમુખ વચ્ચે થયેલી વિડીયો વાયરલ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે। બહુમતી સભ્યોના વિરોધ છતાં કામગીરી આગળ ધપાવવાની જીદને કારણે મામલો વધુ બીચક્યો હતો। 2 કરોડ રૂપિયાના કામોનો 26 સભ્યોએ વિરોધ કર્યો છે, છતાં પણ સભ્યોએ પ્રમુખ અને ચીફ ઓફિસર પર પાલિકાના વહીવટમાં સભ્યોને વિશ્વાસમાં ન લેવાનો ગંભીર આક્ષેપ કર્યો। સભ્યોએ સામાન્ય સભાના એજન્ડા તૈયાર કરવાની પ્રક્રિયા સામે પણ સવાલ ઉઠાવ્યા। તેમનો આરોપ છે કે સામાન્ય સભાનો એજન્ડા ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછ્યા વગર જ બનાવી દેવાય છે। સભ્યોએ ચીમકી આપી કે જો અમને દબાવવા માંગતા હોય તો અમે રાજીનામું આપી દઈએ। ડેરીમાં ભાજપનું બોર્ડ બનવાનો જીબી સોલંકીનો દાવો। બરોડા ડેરીની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે। દિનુ મામા સહિતના નેતાઓએ દૂધિયા રાજકારણમાં ઝંપલાવ્યું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ઝોનના બરોડા ડેરીના બિનહરીફ વિજેતા ઉમેદવારનો સન્માન સમારોહ યોજાયો હતો। બિનહરીફ વિજેતા થયેલા જીબી સોલંકીએ દાવો કર્યો કે બરોડા ડેરીની 6 બેઠક બિનહરીફ થશે, ભાજપનું બોર્ડ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે જ દિનુ મામાએ કબૂલ્યું કે તેમની બેઠક બિનહરીફ નહીં થાય। જે લોકો મારી સાથે હતા તેઓ આજે મારી વિરુદ્ધમાં છે। ફોર્મ ન લેવું એ સંકલ્પ આખા ઝોનના તમામ મતદાર અને પ્રતિનિધિઓનો હતો, એટલે મને બિનહરીફ કર્યો છે। લગભગ 6 સીટ બિનહરીફ થશે। બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બનશે। સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યએ ભક્તોને ટીંચી નાખવાની સલાહ આપી। કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદનો આ વિડીયો ખૂબ વાયરલ થયો છે, જેમાં તેઓ હરિભક્તોને ઉશ્કેરણીજનક ઉપદેશ આપી રહ્યા હોવાનો દાવો કરાયો છે। વિડીયોમાં કૌશલેન્દ્ર પ્રસાદ ચોખ્ખા શબ્દોમાં સામેવાળાને ટીંચીને એટલે કે મારીને આવવાની સલાહ આપી રહ્યા છે। તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી હોય તો પણ માણસ છૂટી જાય છે। જોકે તેઓ કોને ટાર્ગેટ બનાવવાનું જણાવી રહ્યા છે એ સ્પષ્ટ થયું નથી। કોઈ દિવસ ફરિયાદી નહીં છો, તોમતદાર થવું। તમે આજે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો છૂટી જાય છે માણસ। આ બહુ સ્પષ્ટ વસ્તુ કહું છું, અને તકેદારી એની નથી રાખવાની। જેમ મેં પહેલાં કીધું ને એમ ટાર્ગેટ નથી, આપણે ટાર્ગેટ એને બનાવવાના છે। અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો।
અને ટીચજો. હું છૂટ આપું છું. આ તરફ હિન્દુ સંત જ્યોતિનાથ મહારાજે કૌશલેન્દ્ર પ્રસાદના નિવેદનને વખોડી કાઢ્યું. તેમણે કહ્યું કે આ પ્રકારની ગુંડાગીરીવાળી ભાષા સ્વીકાર્ય નથી. પહેલા ઘર સંભાળો પછી જગત સંભાળવાની વાત કરજો. તમે સમાજને જે ખોટી વાતો રજૂ કરો છો, ખોટી દુષ્પ્રેરણાઓ આપો છો, ઠોકજો, મારી પાસે આવજો, બેસી જજો, હું બચાવવાળો બેઠો છું, આવું ન કહી શકાય. આની પર તો ખરેખર પોલીસ કેસ થવો જોઈએ. રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરના પાર્ષદ નશાની હાલતમાં ઝડપાયા તો જૂનાગઢમાં એક સ્વામીએ કરી મારામારી. સામાન્ય રીતે સ્વામિનારાયણના સંત સંયમની અને સંસ્કારી વાતો કરતા હોય ત્યારે જૂનાગઢના સ્વામિનારાયણના સંત ગુંડાગીરી પર ઉતરી આવ્યા. વિસાવદરના ભલગામે ગૌશાળાનો કબજો લેવા માટે સ્વામિનારાયણના સંતોએ ગુંડા સાથે એક વૃદ્ધને ઢોર માર માર્યો હતો. ટ્રસ્ટી અને પ્રમુખ વચ્ચે જાહેર રોડ પર મારામારી થઈ હતી. સ્વામિનારાયણના સંત ચંદ્રપ્રકાશ સ્વામી ભલગામે ગૌશાળાનો કબજો લેવા ગુંડા સાથે પહોંચ્યા હતા. 1 કરોડ આપ્યા બાદ પણ 30 લાખની માંગણી કરી વૃદ્ધ અને તેની પત્નીને માર માર્યો હતો. વૃદ્ધને જમીન પર પાડી દઈ ઢીકા માર માર્યો. આ અંગેની બંને સામસામે ફરિયાદ કરી છે. રાજકોટના ગ્રામ્યના પાટણવાવ પંથકમાં સ્વામિનારાયણ મંદિરના પાર્ષદ નશાની હાલતમાં કાર ચલાવતા ઝડપાયા. પાર્ષદની પોતાની કાર જાહેર રોડ પર સરપાકાર અને આડી અવડી ચાલતા હોવાથી પોલીસ ચેકિંગમાં પકડાયો. ઝડપાયેલ વ્યક્તિ પાસેથી વિદેશી દારૂની બોટલો તેમજ 2 મોબાઈલ સહિત કુલ 45,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પાર્ષદ મયુર ભગત ઉર્ફે પરેશ ત્રિવેદી વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંન્યાસીઓ આ પ્રકારના કૃત્ય કરતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. વલસાડમાં દુકાનના કબજા માટે ભાજપના નેતાઓ ઝઘડ્યા, હોટેલમાં ખુરશીઓ ઉડી. વલસાડમાં દુકાનના કબજા માટે ભાજપના જ નેતાઓ ઝઘડી પડ્યા હતા. પોલીસની હાજરીમાં જ મારામારી કરતા નાસભાગ મચી ગઈ હતી. વલસાડ નગરપાલિકાના ભાજપના સભ્ય અને આરોગ્ય વિભાગના ચેરમેન હિતેશ ભંડારી તેમજ નગરપાલિકાના ભાજપના જ પૂર્વ પ્રમુખ દીપક રાણા ઝઘડી પડ્યા હતા. વલસાડ ડીએસપી કચેરી નજીક છૂટા હાથની મારામારી થઈ ગઈ. દુકાન ધારકે જગ્યા દબાવી હોવાના આરોપ સાથે બબાલ થઈ. હોટલ માલિક તેમજ જગ્યાના કબજેદારની જગ્યા કબજા બાબતે ધમાલ મચી ગઈ. જાહેરમાં ખુરશીઓ ઉડી હતી. છૂટા હાથની મારામારી કરતા થોડીવાર માટે નાસભાગ મચી. પોલીસની હાજરીમાં જ બંને પક્ષો ભાખડ્યા હતા. બાદમાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ. વડોદરાના નિઝામપુરા એસટી ડેપોમાં ચાના સ્ટોલ પર જૂની અદાવતમાં થઈ જબરી મારામારી. વડોદરાના નિઝામપુરાના એસટી ડેપોમાં આવેલી કેન્ટીનમાં 3 શખ્સોએ ધસી આવી એક યુવકને માર માર્યો હતો. મારીને અધમુઓ કરી નાખ્યો હતો. આ અંગેની ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડીને બધી જ ટણી કાઢી નાખી. એસટીની ચાની કેન્ટીનમાં જૂની અદાવતમાં મારામારી કરવા માટે 3 થી વધુ શખ્સ ધસી આવ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચાની કેટલી પર લોકોની ચહેલ પહેલ છે. ત્યારે 3 થી 4 અસામાજિક તત્વો આવે છે અને એક યુવકને પહેલા મારે છે, પછી વાળ પકડીને બહાર કાઢી ઢોર મારે છે. દુકાનમાં પણ તોડફોડ કરી યુવાનને મારીને અધમુઓ કરવામાં આવે છે, જેથી બસ સ્ટેન્ડમાં નાસભાગ મચી જાય છે. યુવકને ઢોર મારતા હોસ્પિટલે ખસેડવાની ફરજ પડે છે. બાદમાં પોલીસ ફરિયાદ કરતા પોલીસે સીસીટીવીના આધારે ગુંડાઓને પકડી ઘટનાસ્થળે લઈ જઈને સરઘસ કાઢ્યું હતું અને કેન્ટીન ખાતે લઈ જઈને લોકોની વચ્ચે ઉઠક બેઠક કરાવી હતી અને તેમની બધી હેકડી કાઢી નાખી હતી. ગરમ રહી શકે છે ઉનાળો. ઉનાળામાં પડી શકે છે સામાન્ય કરતા વધુ ગરમી. હવામાન વિભાગે જાહેર કર્યું પૂર્વાનુમાન. ગુજરાત સહિત મોટા ભાગના રાજ્યમાં વધુ તાપમાન રહેશે. માર્ચમાં થોડી ઓછી ગરમી રહેવાના એંધાણ. ગુજરાતમાં માર્ચમાં હીટવેવની સંભાવના. માર્ચથી મે દરમિયાન વધી શકે છે હીટવેવના દિવસ. કચ્છ સૌરાષ્ટ્રના થોડા વિસ્તારને બાદ કરતા માર્ચ ઠંડો રહેશે. હીટવેવના દિવસો વધારે રહેવાનું અનુમાન. માર્ચમાં માવઠાનું પ્રમાણ પણ સામાન્ય કરતા વધુ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક બાદ ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે. રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાન 3 થી 5 ડિગ્રી સુધી વધી શકે છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 37 થી 39 ડિગ્રી પહોંચવાની આશંકા છે, જે ઉનાળાની શરૂઆતનો સ્પષ્ટ સંકેત આપે છે. 4 થી 6 માર્ચ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણ અનુભવાશે. છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજ્યમાં સૌથી વધુ ગરમી કચ્છના ભુજમાં 35 ડિગ્રી નોંધાઈ છે. આમ હાલમાં ગુજરાતમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરી તાપની બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. ગુજરાતના સાપુતારામાં ઠંડી પાછી આવી તો માર્ચમાં માથાફાડ ગરમીની આગાહી. ગુજરાતના હવામાનમાં હાલ વિચિત્ર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. એક તરફ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં શિયાળો વિદાય લેતા પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે, તો બીજી તરફ સમગ્ર ગુજરાતમાં હવે આકરા ઉનાળાના પગરવ સંભળાઈ રહ્યા છે. ડાંગ જિલ્લાનું સૌંદર્યધામ સાપુતારા
હાલ ઠંડુગાર થઈ ગયું છે. અહીં તાપમાનનો પારો ગગડીને 13 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેના કારણે પ્રવાસીઓ શીતલહેરનો અનુભવ કરી રહ્યા છે. શિયાળો જતી વખતે અહીંના વાતાવરણને આહલાદક બનાવી ગયો છે. સાપુતારાની ગિરિમાળાઓ પરથી વાદળો જાણે નીચે ઉતરી રહ્યા હોય તેવા મનોહર દ્રશ્યો સર્જાયા છે, જેનો આનંદ માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે.